પરંપરા મુજબ વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું। દરિયાકાંઠાના જીવન સાથે જોડાયેલી આ અનોખી પરંપરામાં મોટી સંખ્યામાં બહેનો અને પરિવારો જોડાયા હતા। પરિવારના સભ્યોના રક્ષણ અને રોજીરોટી માટે દરિયાદેવ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે આશરે 500 જેટલી નાની બોટો દરિયામાં અર્પણ કરવામાં આવી હતી। મોટી બોટના જ્યારે માલિકોએ 15 થી 20 દિવસ પહેલા જ આ નાની બોટોને ખૂબ જ કલાત્મક રીતે તૈયાર કરી હતી। બોટોમાં કેબિન, લાઇટિંગ, ગેસ બાટલા, વાયરલેસ સેટ, કોલ્ડરૂમ જેવી સુવિધાઓ સાથે સંપૂર્ણ સજ્જતા કરવામાં આવી હતી। બોટના નામ, નંબર, ધજા અને ફિશિંગ નેટ સાથે બોટને આબેહૂબ બનાવવામાં આવી હતી। દરેક બોટમાં ફૂલહાર, અગરબત્તી, નારિયેળ અને પ્રસાદ ધરાવી દરિયાદેવને અર્પણ કરવામાં આવ્યા હતા। આ પરંપરા માત્ર શ્રદ્ધાનો પ્રતીક નથી, પરંતુ દરિયાકાંઠાના લોકોના જીવન સાથે જોડાયેલો અનોખો સાંસ્કૃતિક વારસો પણ છે। આજે ચૈત્ર સુદ 14નો દિવસ એટલે જાફરાબાદ ખારવા સમાજ માટે એક જીવતો તહેવાર, એક કહું તો તરતો તહેવાર। કારણ કે વર્ષોની પરંપરા મુજબ આજે આજરોજ અમારે ખારવા સમાજની અંદર એવી એક માન્યતા અને એક પરંપરા છે, વર્ષોથી ચાલી આવી છે કે આ દિવસે જેના ઘરે બોટ હોય તે બોટ માલિકો પોતાની બોટ જેવી એક બીજી પ્રતિકૃતિ તૈયાર કરે છે અને એ પ્રતિકૃતિમાં પ્રસાદી તરીકે સેવૈયા, ચણા, શ્રીફળ ને એની પૂજન અર્ચન કરી અને પછી પાંદરી તરીકે અહીં ઓળખવામાં આવે છે અને એ પાંદરી પછી દરિયાદેવને અર્પણ કરવાની એક પરંપરા અહીં વર્ષોથી ચાલી આવે છે। તો આજના દિવસે આ પરંપરા લોકો ઉજવે છે અને એની પાછળનો જે ભાવ છે એ રીતે જોડાયેલો છે કે ભાઈ આપણી જે મુખ્ય બોટ છે એ સમુદ્રમાં ગઈ છે માછીમારી કરવા માટે, એની અંદર ખલાસીઓ છે, તો આ ખલાસીઓનું રક્ષણ થાય, દરિયાદેવીનું રક્ષણ કરે એ માટે બહેનો દરિયા કિનારે જાય છે, દરિયાનું પૂજન કરે છે અને સાથે સાથે પ્રાર્થના કરે છે કે હે દરિયાદેવ, અમારી આ જે પાંદરી છે અમે તમને અર્પણ કરીએ છીએ અને એના બદલામાં તમે અમારી મુખ્ય બોટનું રક્ષણ કરજો। તો આ પાંદરીને તમે રાજી ખુશીથી પોતામાં સમાવી લ્યો અને અમારી જે મુખ્ય બોટ અને જે ખલાસીઓ છે એનું તમે રક્ષણ કરજો। તો આ એક ભાવ એની પાછળ છુપાયેલો છે। તો આજે આ જીવતો તહેવાર, તરતો તહેવાર અમે આજે ઉજવ્યો છે અને બધા રાજી ખુશીથી આખો ખારવા સમાજ સાથે મળી અને આ તહેવાર ઉજવે છે। બસ તો આ એની પાછળ